નમસ્કાર સૌને, જય શ્રી કૃષ્ણ. આજના ગાંધી સ્મૃતિ સ્વર યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પરમ આદરણીય, પરમ સ્નેહી અને જલાલપુર વિધાનસભાના છેલ્લા 3 દાયકાથી આપના પ્રેમનું પ્રતીક એવા આરસી પટેલ સાહેબ, એકવાર જોરદાર તાળી એમના માટે થઈ જાય. સાહેબ સાથે ઘણા વર્ષોથી પરિચય છે, પણ જ્યારે સર તમારો આજે મેં પરિચય જોયો, જે લોકો આવતા ગયા તમને મળતા ગયા અને જે લોકો ચરણ સ્પર્શ કરતા ગયા, એ લોકોના હૃદયમાં આપનું સ્થાન એ અમૂલ્ય છે. એકવાર જોરદાર તાળી ફરીથી. કારણ કે એમની કામ કરવાની શૈલી બધા જ ધારાસભ્યો કરતા સવિશેષ છે. બીજા ભાઈ શ્રી હિરેનભાઈ, શાળાના આચાર્ય, મને બહુ નવાઈ લાગી. મારી દીકરી પુષ્પા અને અનાજભાઈ, આ રીતે તો પહેલી વાર મારો પરિચય થયો. બહુ વર્ષો પહેલા પુષ્પા પરમાર કરીને મારી દીકરી, જે હમણાં શિક્ષિકા તરીકે ભૂમિકા ભજવે છે ડુંગરી સ્કૂલની અંદર, એમના જ ભાઈ કરાડી આપણા વિદ્યાલયના આચાર્યશ્રી છે. ભાઈ શ્રી વસંતભાઈ, ભાઈ શ્રી સુનિલભાઈ, કેટલાય મારા સ્વજન મિત્રો છે. બહુ સમય બધાનું જ નામ દેવા જાઉં, તમામ પરિચિત સ્નેહી સ્વજન મિત્રો છે. અને આપ સૌ કરાડી ગામના સૌ સ્વજનો મિત્રો, ગાંધી વિચારો ઉપર બોલવાનું, અને રણધીરભાઈ સાહેબે આદેશ કર્યો કે ગુર્જર સરને ફોન કરો અને એમણે બોલવાનું છે ગાંધી વિચારો ઉપર. ત્યારે મને 2-3 ગાંધીને એક અલગ રીતે પ્રસ્તુત કરવાનું મન થયું. જેમ હિરેનભાઈએ કહ્યું તે રીતે કે શું અલગ રીતે ગાંધીને મૂકી શકાય, શું આ દ્રષ્ટિબિંદુથી પણ ગાંધીને જોઈ શકાય છે. ત્યારે મને 2-3 વાત યાદ આવી. તો પહેલી વાત એવી યાદ આવી મિત્રો કે આત્માની અલગ અલગ ક્વોલિટી હોય છે. ક્વોલિટી ઓફ આત્માસ. જે લોકો સર પુણ્યનું કામ કરે એ પુણ્યાત્મા કહેવાય. જે લોકો પાપ કરે એ લોકો પાપાત્મા કહેવાય. જે લોકો ધર્મનું કામ કરે એ ધર્માત્મા કહેવાય. જે લોકો મહાન કામો કરે આ ધરતી ઉપર એ મહાત્મા કહેવાય. એન્ડ સુપ્રીમ ક્વોલિટી ઓફ આત્મા ઇઝ અ દેવાત્મા, જે તમે કૃષ્ણ રામ કહી શકો, શંકર કહી શકો છો તે. અને સુપ્રીમ ક્વોલિટી ઓફ આત્મા, અંતિમ જે પરમાત્મા છે. એટલે પુણ્યાત્મા, પાપાત્મા, ધર્માત્મા, મહાત્મા, દેવાત્મા અને પરમાત્મા. અને આજે જે મહાન આત્માની વાત કરવા જઈ રહ્યા છે, જે મહાત્મા ગાંધી. સર, મહાત્મા શબ્દ વિશે 3-4 વસ્તુ મેં સર્ચ કરી. એમાં પહેલું નામ એવું આવ્યું કે રાજવૈદ જીવલાલ કાલિદાસે પહેલી વખત એમને મહાત્મા કહ્યા હતા 1915ની અંદર. બીજા સ્વામી શ્રદ્ધાનંદજી 1915 મહાત્મા ગયા હતા. અને 12/4/1915 દિવસે રવિન્દ્રનાથ ઠાકુરે એમને એક મહોર મારી કે આ મહાત્મા છે. અને એમના જ પ્રિય શિષ્ય, મહાત્મા ગાંધીના પ્રિય શિષ્ય એવા સુભાષચંદ્ર બોઝ જ્યારે સિંગાપોરમાં હતા ત્યારે પહેલી વખત રાષ્ટ્રપિતા તરીકે સંબોધન કર્યું. એવા રાષ્ટ્રપિતા અને મહાત્માની વાત કરવા જઈ રહ્યા છે ત્યારે આ વાત કેમ કરવી અતિ આવશ્યક છે. અને માત્ર 2 ઓક્ટોબરે નહીં મિત્રો, કદાચ આપણા જીવનની અંદર એ મહાત્માને ઉતારવા જેવો છે. અને એના માટેની કેટલીક પ્રેક્ટિકલ વાત આપ સમક્ષ મૂકીશ. કેટલાય લોકો સર ગાંધી વિશે ગમે તેમ એલફેલ પણ બોલતા હોય છે, કારણ કે સ્વતંત્ર ભારતનો નાગરિક એ બંધારણમાં અધિકાર છે, ભાષાનું એને છૂટ આપી છે. પરંતુ એક માણસનું સાહેબ 195 દેશોમાંથી 100 દેશોમાં સ્ટેચ્યુ છે. આ માણસમાં 100 દેશોમાં સ્ટેચ્યુ છે. આપણે જાણીને આશ્ચર્ય થશે, 150 ઉપરાંત 195 રાઉન્ડ અબાઉટ 200 દેશમાંથી 150 દેશની અંદર એમની કરન્સી ઉપર ફોટો છે, અધરવાઇઝ એમની ટિકિટ ઉપર ફોટો છે. આવા મહાત્માને વંદન. તમે કરાડી ગામની પ્રજા તો ધન્ય છો કે જેમની પાવન ભૂમિના ચરણ સ્પર્શ થયા છે. તમે ખરેખર ધન્ય છો. અને એવા ગામમાં જ્યારે મને બોલવાની તક મળી, બહુ વખત પહેલા પ્રભાતસિંહ હતા ત્યારે આ સ્કૂલમાં ભારત વિદ્યાલય કરાડીમાં આવી ગયો હતો. અને ઘણા વર્ષોથી સરે તક આપી એટલે આવવાનું થયું. એટલે પહેલી વાત તો જે મહાત્માની કરી રહ્યો છું તે આ એકદમ ક્લિયર કટ વાત છે મિત્રો. બીજી વાત, ફરીદ શેખ બહુ મોટા ગજાના સંત, એમને એક સાધક આવીને પ્રશ્ન કર્યો કે મને સમજાતું નથી, કદાચ તમને પણ આજે એનો બહુ ગજબનો આન્સર મળશે
કે આવું કેવી રીતે? આપણને પણ ઘણી વખત જ્યારે આવી વાતો નીકળી ત્યારે આપણને થયું છે કે એનો આન્સર આપણને કેમ નથી પ્રાપ્ત થયો. એનો આજે આન્સર આપી રહ્યા છે. ફરીદ શેખને એક સાધક એવું પૂછે છે કે ઈસુ ખ્રિસ્તને સાહેબ જ્યારે સૂલી પર લટકાવવામાં આવે છે ત્યારે ચહેરા પર હાસ્ય હતું. જે લોકો ખીલા મારી રહ્યા હતા હાથમાં પગની અંદર, એના ચહેરા પર સ્માઇલ હતી ને શું બોલી રહ્યા હતા? સ્વીટ સ્માઇલ. કે પ્રભુ આ યહૂદીઓ શું કરી રહ્યા છે પ્રજાને ખબર નથી, એ પ્રભુ તું સદબુદ્ધિ આપશે. હાઉ ઇટ પોસિબલ? બુદ્ધના કાનની અંદર ખીલા ઠોકી રહ્યા હતા, મહાવીરની કાનની અંદર કાંટા ગોભી રહ્યા હતા, અને એના ચહેરા પર હાસ્ય સ્માઇલ હતી. હાઉ ઇટ પોસિબલ? શું શક્ય છે? મિત્રો, મંસૂર બહુ મોટા ગદાનો સંત સાહેબ, એના હાથ પગ કાપી નાખવા છે, આંખો ફોડી નાખવામાં આવી, છતાં પણ એના ચહેરા પર હાસ્ય હતું. ત્યારે ફરીદ શેખ બહુ મસ્ત જવાબ આપે છે, અને કંઈક નાળિયેર લઈ આવો, પાણીવાળું નાળિયેર લઈને કે ફોડી કાઢ. એટલે પેલા સાધક એવું જાણ્યું કે અમને બહુ જવાબ કંઈ આવડતો નથી, એટલે વાતને બીજે માર્ગે લઈ જાય છે. એને કે ફોડી નાખ અને નાળિયેર અલગ નીકળવું જોઈએ. ત્યારે તો કે નહીં, એ તો કાટલી સાથે જોઈન્ટ છે, કેવી રીતે અલગ નીકળી શકે? એમ કે તો કે હવે પેલું બીજું નાળિયેર આપલું અંદરથી વાગતું હોય, સૂકું નાળિયેર, ચાલ એને ફોડ, અને અંદરથી ગોળો નીકળે છે. સમજાવતા સાહેબ એટલું ગજબની વાત કરે છે, તમામ પ્રશ્નોનું બધા સોલ્યુશન આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે આ સંદર્ભમાં. એને એમ કહે છે ફરીદ શેખ કે ભાઈ આપણે લોકો એવા છે કે પેલા લીલા નાળિયેર જેવા છે, પેલા કાટલી સાથે ચોંટેલા છે. એટલે આપણે આત્મા અને શરીરને જોઈન્ટ કરી રાખ્યું છે. એટલે આપણને જરા પીડા થાય એટલે શરીરમાં પીડા થાય, તે આત્માને પીડા થાય છે. આ લોકો શરીર અને આત્માને ડિફરન્ટ કરી શકે છે, પેલા સૂકા નાળિયેર જેવા છે. એટલે આ લોકો અલગ છે, એટલે એના ચહેરા પર સ્માઇલ છે, બહુ સ્વાભાવિક છે. એટલે એ લોકો હસી શકે છે. એ લોકોના શરીર ઉપર પીડા થાય છતાં એમના આત્માને પીડા થતી નથી. મિત્રો, એ અંગે જ્યારે હું ગાંધીજી વિશે વિચાર કરતો હતો, પુસ્તકો વાંચતો, ત્યારે મને બહુ રહસ્ય જડ્યું સર. ગાંધીજીને નથુરામ ગોડસે બહુ નજદીકથી જ્યારે ગોળી મારી સર, એના મોઢામાંથી શબ્દો, અને ગાંધીજી સર પહેલા જ કહી દીધેલું કે જો મારા જીવનમાં પવિત્રતા હશે, મારા જીવનમાં સત્ય, પ્રેમ, કરુણા હશે, મેં મારા જીવનનું 11 વ્રતોનું પાલન કર્યું હશે, તો જ્યારે છેલ્લે મૃત્યુ પામવાના પહેલા વખત સર કહ્યું હતું કે હું મૃત્યુ પામીશ તે પહેલા મારા મોઢામાંથી રામ નીકળવું જોઈએ. અને સાહેબ, આટલી નજીકથી કોઈ ગોળી મારે સાહેબ, આપણને કાંટો વાગે તો લોકોને આપણે દઈએ લાંબી, અને આ માણસને આટલી નજદીકથી જ્યારે 3 ગોળી શરીરમાં ધરબી દેવામાં આવી અને અંતિમ મુખમાંથી શબ્દો નીકળ્યા, બધા જાણીએ છીએ શું નીકળ્યા શબ્દો? હે રામ નીકળ્યા. સાહેબ, પછીનું વાક્ય સાંભળવા જેવું હતું. પછીનું વાક્ય કોઈ નહીં સાંભળ્યું. પછીનું વાક્ય સાહેબ મેં સાંભળ્યું, મને ખબર છે. પછીનું વાક્ય હું કોન્ફિડન્સથી સર એવું કહી શકું, ગાંધીજી એવું જ બોલ્યા હશે, હે રામ, આ નથુરામ ગોડસેને સદબુદ્ધિ આપશે. આ ગાંધીજીની સાહેબ મહાનતા છે. એટલે આ મહાપુરુષની વાત એટલા માટે આજે આપણે કરવી પડે છે. ત્રીજી મહત્વની વાત સર આપ સાથે શેર કરવી છે. ગાંધીજી જ્યારે 1915માં સાઉથ આફ્રિકા છોડીને આવે છે ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી, ત્યારે ભારતનું ભ્રમણ કરે છે. ઓરિસ્સાને પ્રવાસી હતા ત્યારે કસ્તુરબા જોડે હતા, અને એક સ્ત્રીને બહુ લગર વગર કપડામાં, મેલ અડટ કપડામાં જુએ છે. કસ્તુરબાને કહે છે કે આ સ્ત્રીને કે, વૃદ્ધ સ્ત્રીને કે ભાઈ કપડાં તો સીધા પહેરો, ફાટેલા છે સીવી તો કાઢો. એટલે કસ્તુરબા કહે છે ને, જ્યારે પેલી વૃદ્ધ સ્ત્રી જવાબ આપે છે અને બાપુને હાથ જોડીને કહે છે, મિત્રો ઘણી બધી સ્ટોરી છે એવી, પણ સમય નથી આજે. હાથ જોડીને કહે છે કે બાપુ, મારી પાસે એક જ વસ્ત્ર છે. મિત્રો, ગાંધીજીને આપણે આવા જ ફોટામાં જોયા છે. ગાંધીજી એકચ્યુઅલી સૂટ બૂટમાં જ રહેતા સાહેબ. આપણે જ્યારે નાનાથી ત્યાંથી આવા જ ફોટો જોયો છે આપણે. એ જ્યારે ભણ્યા, અભ્યાસ કર્યો, જ્યારે એણે વકીલાત કરી, સાઉથ આફ્રિકામાં 22 વર્ષ સુધી રહીને, એ સૂટ બૂટની અંદર જ રહેતા, બહુ સ્માર્ટ દેખાતા હતા. પણ આ સ્ત્રીના કહેવાથી સાહેબ, આમાં દ્રઢ પ્રતિજ્ઞાની વાત આવે છે. સ્ત્રીના કહેવાથી એણે તે દિવસે જોયું કે મારી પાસે એક જ વસ્ત્ર છે, મારી પાસે સોય દોરો પણ નથી કે સીવી શકું એમ છું. અને તે જ ક્ષણે ગાંધીજી દ્રઢ પ્રતિજ્ઞા કરે છે, કમિટમેન્ટ કરે છે, પોતાની જાતને કમિટમેન્ટ કરે છે અને કહે છે, આજ પછી શરીર પર એક વસ્ત્ર ધારણ કરીશ અને આખી જિંદગી પોતળી પહેરી. મિત્રો, શું દ્રઢ પ્રતિજ્ઞા આપણી અંદર છે? આપણે આજે નક્કી કરીએ મારે 5 કિલોમીટર રોજ ચાલવું છે, તરત જ પાછું આપણે બદલાઈ જતા હોઈએ છીએ. ગાંધીજીએ શું આપ્યું દેશને? એના માટે સાહેબ આરસી પટેલ સાહેબની બહુ જ મહત્વની વાત છે સાહેબ, કે દાનના મુખ્ય 5 પ્રકાર સાહેબ. કેટલાક લોકો પાસે પૈસા હોય તો પૈસા આપે, કેટલાક લોકો પાસે સમય હોય તો સમય આપે. પૈસા અને સમય પેરેલલ દાન છે. જે ભાઈ વિજયે વાત કરી કે બાપુએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું હોલનું, તો કોઈકે તો દાન આપ્યું જ.
તો દાન આપનાર શ્રેષ્ઠ છે અને સમય આપે છે એ બંને પેરેલલ છે સાહેબ. ત્રીજું, કદાચ ગાંધીજીએ જે આપ્યું છે ને, કદાચ આર્થિક રીતે ગાંધીજીએ ભારત દેશને કોન્ટ્રીબ્યુશન નહીં આપી શક્યા હોય, પણ સમય આપ્યો છે. બીજું, બુદ્ધિ આપી છે. આટલી વખત લોકોને એક જોડે ભેગા કરવા બહુ અઘરું કામ છે. આપણા ઘરના 5 સભ્યો આપણાથી સાહેબ ભેગા થઈ શકતા નથી. આખા દેશને ભેગો કરવો અને એક અવાજે એક સાથે ભેગા થઈ જાય, કદાચ એના માટે નિર્ણય અમુક લેવા પણ પડ્યા હશે તે સમયના સંજોગોના આધારે, પણ તે એના માટે યોગ્ય હશે મિત્રો. એટલે બુદ્ધિ દાન છે. ત્રીજું દાન, દાનના 3-5 પ્રકાર ગણાવું છું. પહેલું દાન છે અર્થદાન છે, બીજું સમય દાન છે, ત્રીજું બુદ્ધિ દાન છે, ચોથું શબ્દ દાન છે. કોઈ સારા શબ્દ કહી દે અને એ માણસને લાગી જાય. દાખલા સાહેબ, અહીર સમાજમાં ગયો હતો અને અહીર સમાજનું 2013માં સૌ પ્રથમ ઉદઘાટન થયું હતું. મને કીનોટ સ્પીકર તરીકે બોલાવ્યો હતો. 1 રૂપિયો પણ નહીં હતો સાહેબ. 10 વર્ષ પછી મને પાછો બોલાવ્યો અહીર સમાજે, 3 કરોડની FD. અને તે વખતે મેં એક વાત કરી, તે વાત એક ભાઈને બહુ ગમી ગઈ. તો એને દર વર્ષે મારી 30 સેકન્ડની વાત પરથી સાહેબ દર વર્ષે લાખ રૂપિયા આપણું કમિટમેન્ટ આપ્યું અને તે મારા હાથે 1 લાખનો ચેક હતો. 10 લાખ રૂપિયા દાન આપ્યું છે. શબ્દદાન છે. હું તો ખાલી શબ્દ બોલ્યો છું, પણ શબ્દનું પણ દાન છે. અને 5મું દાન છે એ તમારા મારામાં બધામાં થોડુંક થોડુંક તો છે. કોઈમાં 1%, કોઈમાં 2%, કોઈમાં 5%, સાહેબ કોઈમાં તો 100% બી. તમને તો બહુ સતત અનુભવ થાય સાહેબ, જાહેર ક્ષેત્રમાં પડ્યા છો માટે. નડતર દાન સાહેબ. લોકો કઈ નહીં કારણ સાહેબ નડે. એટલે આજે ગાંધી જયંતિ છે, તો આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે છેલ્લું જે દાન 1%, 2%, 3% તમારામાં હોય એ હોલમાં મૂકતા જજો, ઘરે લઈને જતા નહીં. આરસી પટેલ સાહેબ છે જે કાર્ય કરે છે એમાં તમે છે ને સહયોગ કરજો, બીજું કાંઈ નહીં કરો તો બી. સાહેબ રણધીરભાઈ, આપણને પ્રેક્ટિકલ અનુભવ છે. જે કઈ નહીં કરે સાહેબ બહુ નડે. એટલે આ દાન એ મૂકતા જશો જેટલું પણ 1% હું વધારે કહેતો જ મારામાં બી હશે સાહેબ. હું ના નથી પાડતો, હું પ્રમાણિકપણે હા પાડું છું. અને મહત્વની છેલ્લી વાત જે આપ સાથે કરવા જઈ રહ્યો છું એ ગાંધીજીના 11 મહાવ્રતો ઉપર વાત નહીં કરી શકું. 2 કલાક લાગે 11 મહાવ્રતો ઉપર વાત કરવી, પણ 1-2 વાતને જ માત્ર છેડીશ. એક યમ અને નિયમની જે વાત છે, એમાં જે નિયમની વાત છે એમને સ્વચ્છતાની વાત કરે છે. અદ્ભુત વાત છે. સ્વચ્છ ભારતનું સાહેબે સવારે જ કાર્યક્રમ કર્યો. સાહેબ સ્વચ્છતા મને સમજાતું ને. સુનિલભાઈ અમારી કોલેજમાં પણ સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો ત્યારે સુનિલભાઈ હાજર હતા. મેં કહ્યું સાહેબ, જ્યાં સુધી ભારતના એક નાગરિકમાં હૃદયમાં સ્વચ્છતા નહીં આવે ને સાહેબ, ત્યાં સુધી કોઈ દેશ રસ્તા સ્વચ્છ નહીં થઈ શકે. ગેરંટી સાથે સ્વચ્છતા અંદર આવી જોઈએ, કારણ કે આપણી વિચારોની સ્વચ્છતા અને પવિત્રતા હોવી જોઈએ. તો કોઈ રોડ પર કચરો નાખશે જ નહીં. કેમ સાહેબ આપણી ભારતીય પ્રજા દુબઈમાં જઈને દુબઈના એરપોર્ટ ઉપર કચરો નથી નાખતી? કેમ દુબઈના રોડ ઉપર ગાડીનો દરવાજો ખોલીને થૂકતી નથી? વાય ડિસિપ્લિન છે સાહેબ. આપણે ત્યાં કોઈ ડિસિપ્લિન નથી મિત્રો. ડિસિપ્લિન બહારથી નહીં આવશે, સરકાર નહીં લાવી શકે આટલા મોટા દેશની અંદર, પણ ડિસિપ્લિન જાતે ક્લિયર કરવું પડશે, જાતે ક્રિએટ કરવું પડશે. સ્વચ્છતા 2 પ્રકારની છે. એક આંતરિક સ્વચ્છતા અને બીજી બાહ્ય સ્વચ્છતા. જે આપણે રોજ નહીએ છીએ એ બાહ્ય સ્વચ્છતા છે. મનને કેટલી વાર નવડાવ્યું, મનને કેટલી વાર શુદ્ધ અને પવિત્ર કર્યું, ક્યારેય પણ. તમામ મિત્રોને વિનંતી કરું છું કે દુનિયાભરના લોકોને મળો છો, ક્યારેક પોતાની જાતને તો મળો યાર. જે મળવા જેવું છે, આત્મસંશોધન કરવા જેવું છે. એટલે ગાંધીજીની સ્વચ્છતા અને પવિત્રતાની વાત મને બહુ ગમી ગઈ. એમણે 2 જ શબ્દના આધારે આખા ભારત દેશની 200 વર્ષ જૂની સલ્તનતને બહાર કાઢીને ફેંકી દીધી: સત્ય અને અહિંસા. સત્યની વ્યાખ્યા સાહેબ એ છે, સત્ય એટલે શું? ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં જે એક છે તે સત્ય છે. તો ગાંધીજીના છેલ્લા સ્વભાવની વાત કરીને મારી વાતને અલ્પ વિરામ આપીશ, કારણ કે હું ક્યારેય પૂર્ણ વિરામ આપતો નથી, અલ્પ વિરામ જ આપું છું. ફરી પાછા મળીશું એક કમિટમેન્ટ સાથે, છૂટા પડીશું આપણે. ગાંધીજીનો સ્વભાવ ઇઝ અ કુલ માઇન્ડ. સાહેબ હરિલાલ એમનો છોકરો એનો મોટો છોકરો અને છોકરાની બહુ રહ્યા સાબરમતી આશ્રમમાં. 1 મહિનો રહ્યા. જ્યારે જવાન ત્યારે ગાંધીજી કે પૈસા આપીને જ આપ્યું સાહેબ પરિવારને પણ. અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ એવું જ કર્યું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે મૃત્યુ પામે ત્યારે 294 રૂપિયા એકાઉન્ટમાં હતા. શું આપવું છે? ધીસ ઇઝ ધ લો ઓફ ગિવિંગ. એટલે સત્ય એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં જે એક છે એનો સ્વભાવ કુલ માઇન્ડ. બહુ શાંત હોય છે. ક્લિયર વિઝન, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ,
ક્રિએટિવિટી, એક એક શબ્દ ઉપર કલાક કલાક બોલી શકાય તેવું છે. કમિટમેન્ટ, કમ્યુનિકેશન, માણસને બધું આવડે પણ જે શ્વાસ પછી જે મહત્વનું જે કોઈ પાસું હોય સાહેબ તો કમ્યુનિકેશન છે. માણસને બોલતા આવડવું જોઈએ. કમ્યુનિકેશન, કન્સન્ટ્રેશન એન્ડ કોન્ફિડન્સ. આ ગાંધીજીમાં 8 સ્વભાવના પાસાઓ જે મેં મારી રીતે ગાંધીજીને માણ્યા છે એ પરથી આપ સાથે સૌ સાથે શેર કર્યા છે. આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો. આરસી પટેલ સાહેબ, રણધીરભાઈ, આરસી પટેલ સાહેબની આખી ટીમ, નીલમબેન, નીતાબેન, એમની આખી ટીમ, આખું કરાડી ગામ, અને આરસી પટેલ સાહેબે જે આદેશ કર્યો કે તમારે આવવાનું છે અને એમના જ પરિપાક રૂપે આવ્યો છો, એટલે આરસી પટેલ સાહેબનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય.